બનાસકાંઠાના સરહદી થરાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે। થરાદના મુખ્ય બજાર અને ભીડભાડવાળા વિસ્તારોમાં વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સ્થિતિને જોતા જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વના વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા। તેમ છતાં અનેક વાહન ચાલકો આ આદેશનું ઉલ્લંઘન કરી આડેધડ વાહનો પાર્ક કરતા હોવાનું સામે આવ્યું હતું। આજે થરાદ પોલીસે આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક વલણ અપનાવી લાલ ગુમ કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે નિયમ ભંગ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો। થરાદના મુખ્ય બજારમાં બસ સ્ટેશન પાસે બળિયા હનુમાન ચોક, બારલી માતા મંદિર વિસ્તાર, મહારાણા પ્રતાપ ચોક, સ્વામી વિવેકાનંદ ચોક અને સરકારી હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કલેક્ટરના જાહેરનામા મુજબ પાર્કિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આમ છતાં આ વિસ્તારોમાં 2 વ્હીલર અને 4 વ્હીલર પાર્ક કરી દેવામાં આવતા હોવાથી એમ્બ્યુલન્સ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડતી હતી। આ મામલે પોલીસે આજે સપાટો બોલાવ્યો હતો અને સ્થળ પર જ દંડની વસૂલાત કરી હતી। એક જ દિવસમાં પોલીસે નો પાર્કિંગમાં ઉભેલા વાહનો પાસેથી 15,000 રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો હતો। પોલીસની આ કડક કાર્યવાહી બાદ હવે વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। થરાદના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેરનામાનો કડક અમલ થાય તે માટે પોલીસે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપ્યા છે। તંત્રનો ઉદ્દેશ માત્ર દંડ વસૂલવાનો જ નથી, પરંતુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરી શહેરની શિસ્ત જાળવવામાં સહયોગ આપે તેવો છે। હવે જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી બાદ થરાદની જનતા કેટલી જાગૃત બને છે।